આજે સાંજે સોપાટીમાં ખાવાનું લઈને જમવા જવાનું તો સવારથી વાત કરું તો આ બાજુ સવારમાં સોનલ કચરા પોતા કરતી હતી ને આ બાજુ માએ છે ને વેટલોટની જે ટીકડી મગાવી હતી ને એસીવા મોરિંગા એ આજે હું ટ્રાય કરવાનો હતો. જો ફર્સ્ટ છે ને આ રીતના ખોલીને તેમાંથી ગોળી કાઢીને પાણીમાં નાખો ને એટલે એકદમ સોડા જેવું ફીલ થાય. જોવાની તમને બહુ મજા આવે. થોડી વાર 4-5 મિનિટ આ ગોળીને છે ને આ રીતના છે ને ફ્રીઝ થવા દેવાની હોય. ફ્રીઝ થઈ જાય એટલે તમારે છે ને તરત આને પી લે. એ પહેલાં તો આ બાજુ સોનલ આવી ગઈ કે મને તો થોડુંક શાકવા દો તો સોનલને આપણે ટ્રાય કરાવ્યું તેને બહુ મજા આવી પીવાની. અને આ બાજુ છે ને બપોરના જમવાની તૈયારી ચાલતી હતી. બપોરના જમવામાં ગુવારનું શાક બનાવવાનું હતું, કુકર મૂકી દીધું હતું. મારે છે ને સવારમાં આજે નાસ્તામાં તરબૂચ ખાવાનું હતું એટલે સોનલ આ બાજુ મારા હાટું તરબૂચ કટ કરતી હતી. તરબૂચ કટ થતું હતું ને હું સાથે સાથે ખાતો પણ જાતો હતો. બપોરના 1:30 વાગી ગયા હતા ને જમવાનો ટાઈમ થઈ ગયો. બપોરના જમવામાં ગુંદાનું શાક, રોટલી હતી ને અમે બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા હતા. અને રોંઢાના 5 વાગ્યા ઘરે આવીને જોયું તો આ બાજુ સોનલ છે ને કપડાને ઇસ્ત્રી કરતી હતી ને રિસીવ મસ્ત મજાનો રમકડા લઈને રમતો હતો. આ બાજુ પપ્પા આવ્યા હતા, તેને ભૂખ લાગી એટલે તરબૂચ ખાવા માટે બેઠા હતા પણ તે રિસીવને પણ ખવડાવતા હતા. હજી આવડો બેબી તરબૂચ ખાઈ ન હોય એટલે તરબૂચ આપવું નહીં. આ બાજુ જો મેં રોંઢાના નાસ્તામાં વેફર અને ચા લઈ લીધો હતો ને તેનો નાસ્તો કરી લીધો હતો. અને મમ્મી મામાના ઘરે ગયા હતા સક્ષરમાં, ત્યાંથી આવ્યા હતા તો જો રવો લાવ્યા હતા અને સક્ષરનો રવો બહુ જોરદાર હોય. પછી મેં પાછી ત્યાં વેટ લોસની ગોળી પી લીધી ને પછી અમારે સોપાટીમાં જમવા જવાનું હતું. બધા લોકો સોપાટીમાં કાડુભાઈ સાથે ગયા હતા. આ વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો કરી દેજો. આવજો. જય માતાજી.